આગળ વધીએ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભારતીય માનક બ્યુરો પ્રશાખા દ્વારા ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ભારતીય માનક બ્યુરોના અધિકારી અમિત કુમાર અગ્રવાલ તથા ડ્રોન દીદી આશા ચૌધરી અને ડ્યુક ગ્રુપના ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। માનક બ્યુરો દ્વારા ખેડૂતોને માનકના ઉદ્દેશો અને કાર્યો અંગે માહિતી અપાઈ હતી, તેમજ સૌએ ગુણવત્તા જાળવવાના શપથ લીધા હતા। कृषि संवाद के द्वारा किसानों को बीआईएस के बारे में बताया गया और कृषि क्षेत्र में बनाए गए स्टैंडर्ड्स के बारे में, हॉल मार्किंग के बारे में और बीआईएस के रेट के बारे में बताया गया। और कार्यक्रम के दौरान ड्रोन दीदी ने ड्रोन को उपयोग करने के तरीके और उसमें होने वाली कठिनाइयों के बारे में बीआईएस को अवगत कराया। और कार्यक्रम के दौरान गुणवत्ता शपथ भी लिया गया। कोई पण खेडूतो અમે 25 જેવા ખેડૂતો અહીંયા હતા, હું પણ હતી, અહીંના અધિકારીઓ પણ હતા। તો આ લોકોને એ રીતના સમજાવ્યું કે ભાઈ કોઈ પણ ચીજ વસ્તુ ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ આપણે કંઈ પણ વસ્તુ લઈએ તો આઈએસ દ્વારા સર્ટિફાઈડ કરેલી જ લેવી જોઈએ, જેથી આપણે છેતરામણી ન થાય, આપણા પૈસા ખોટા બગડે નહીં, તે માટે આપણે આઈએસઆઈ વાળી વસ્તુ જ ખરીદશું। જૂનાગઢમાં